આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। કોર્પોરેશનના કમાટીબાગમાં થઈ મોટી દુર્ઘટના। કમાટીબાગમાં ચાલતી જોય ટ્રેનમાં આવી જતા બાળકીનું મોત થયું। 5 વર્ષની બાળકીનું થયું મોત। પરિવાર સાથે ફરવા આવેલી બાળકીનું મોત થયું। જોય ટ્રેન આવતી કરી ત્યારે બાળકી દોડીને જતા થયો અકસ્માત। પરિવારજનો જ બાળકીને હોસ્પિટલ લઈ ગયા। બાળકીના અમુક અવશેષો ટ્રેક પર જોવા મળ્યા। અત્યારે સયાજીબાગમાં ટોય ટ્રેનનો એક અકસ્માત સર્જાયો। એમાં એક નાની બાળકીનું મૃત્યુ થયું છે। હોસ્પિટલ જઈને આવ્યો હું અને હવે અહીંયા આગળ પણ હું જોવા માટે આવ્યો છું કે ભાઈ એવી શું ઘટના થઈ કે આ બાળકીને બચાવી ના શક્યા અને એક્સિડન્ટ શેના માટે થયો। તો આ તપાસ કરવાનો વિષય છે અને આગામી દિવસોમાં આની તપાસ કરીને જે બી કસૂરવાર છે એના પર પગલાં લઈશું। પરંતુ આ જે ઘટના બની છે ખૂબ જ દુઃખદ છે। લાગે છે કે આ જોય ટ્રેનના જે ચાલક છે એમને નિષ્કાળજી થઈ હશે। અત્યારે હું કહી ના શકું કે આમાં કોની નિષ્કાળજી છે। મેં અગાઉ કીધું એમ કે આ તપાસનો વિષય છે। પહેલા ટોય ટ્રેનનો એક્સિડન્ટ થયો હતો ત્યાર પછી એ લોકોએ જે એનઓસી લેવાની હોય, જે પરમિશનો લેવાની હોય, એ બધી જ રાજ્ય સરકાર કોર્પોરેશનની તમામ પરમિશનો લીધા બાદ જ આ ચાલુ કરી છે એવું મેં માહિતી મેળવી છે। એટલે હવે એમાં એ લોકોએ શું જોયું, સિક્યુરિટીના કયા લેવલ ઉપર એ લોકોએ આ ચેક કરીને આ કર્યું છે એ હવે તપાસનો વિષય છે। એટલા માટે કહું છું કે આગામી દિવસોમાં જોવું પડશે, કારણ કે એનઓસી એ લોકોએ લીધી હતી અને પૂરેપૂરા કાગળિયા કરીને પછી જ ચાલુ કરવામાં ચિરાગભાઈ, હરણી બોટ કાંડમાં પણ આ જ એક વાત આવી હતી કે પરમિશન તો હતી પરંતુ સુરક્ષામાં ચૂક હતી। અધિકારીઓ ત્યાં જતા નતા અને જોતા નતા। આ કેસમાં બી એવું થશે, અધિકારીઓ પર એક્શન નથી લેવાતી। પછી હવે મેં કીધું એમ કે તપાસ કરીને પછી જે કસૂરવાર હશે એના પર એક્શન લેવાશે। કસૂરવાર હશે એની બધા એક સાથે લઈ લેશો, બીજી વાર હિન્દી વાળા લેશો। લગા દો જી। કમાટીબાગમાં અકસ્માત સર્જાયું છે, શું છે મેટર? કમાટીબાગમાં આજરોજ 5:30 વાગે એક બનાવ બનેલો છે, જે આધારે પોલીસને જાણ થતાં એક ખતીજાબેન પરવેશકુમાર પઠાણ કરીને છે, જંબુસરના વતની છે, આશરે 4-4.5 વર્ષની દીકરી છે। એમનું જે ટોય ટ્રેન છે એની સાથે એક્સિડન્ટ બનવાનો બનાવ બનેલો હતો। એ આધારે દીકરીને છે હોસ્પિટલ લઈ જાય, જ્યાં એમને મૃત જાહેર કરેલા છે અને આગળની PM કરાવવાની વગેરે કાર્યવાહીનું કામ ચાલુ છે। અને આ અંતર્ગત સયાજીગંજ પોલીસ સ્ટેશન તપાસ કરી રહ્યું છે કે બનાવ કઈ રીતે બનેલો હતો અને CCTV અને સાહેદોના શોધખોળ કરવાનું કામ ચાલુ છે। જોય ટ્રેનના પાયલટને ધરપકડ કરવામાં આવી છે, ક્યાં છે? પાયલોટની હજી ધરપકડ કરવામાં આવેલી નથી, કારણ કે બનાવ જે રીતે બનેલો છે બનાવની વેરિફિકેશન કરી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। ઘણીવાર ફાસ્ટ ચલાવતો હતો, અહીં જ્યાં વોકિંગમાં આવે છે એ લોકોએ ઘણીવાર એને ટોક્યું પણ હતું કે ટ્રેન ધીરે ચલાય તો પણ ફાસ્ટ ચલાવતો હતો। એ સંદર્ભે તપાસ થશે? હા, બિલકુલ તપાસ થશે। વેઇટ કરો ને। અરે પણ મને એ નથી, હું કહું છું ને, ખાતું મારું તો મારાથી સ્ટેટમેન્ટ કરી જયસ્વાલ સાહેબની વેઇટ કરો ને। ગાર્ડન નીચે મને સિક્યુરિટી મારફતે એવું જાણવા મળેલ હતું કે ચાલુ ટ્રેનના અડફેટે આ એક બાળકી આવી ગઈ અને કંઈક ટ્રેન ચાલતી ટ્રેનમાં ચડવા માટેનો પ્રયાસ કરતા આ ઘટના બની છે એવું મને સિક્યુરિટી જે અહીંયા હતા એમના તરફથી મને આ જાણવા મળ્યું છે। પ્રાથમિક ધોરણે પહેલા તો CCTV ને એના ફૂટેજ પણ ચકાસવા પડશે, જોવું પડશે। વધુ માહિતી જે સંલગ્ન વિભાગના જે વડા છે એમની સાથે તમે વધારે એ કરો, પણ તમામ પ્રકારની તપાસ કરવી પડશે કે ભાઈ પ્રાથમિક સ્તરે ભૂલ કોની જણાય છે અને CCTVના ફૂટેજને એ પણ જોઈ લેવા પડશે, જેનાથી ઘટના કઈ રીતે બનેલ છે
ખ્યાલ આવે. આ સમર્થમાં કોના અંડરમાં આવે છે જોય ટ્રેન મહાનગરપાલિકા ચલાવે છે અને ગાર્ડન વિભાગ હસ્તક આવે છે. આપ ગાર્ડન વિભાગ સાથે સંપર્ક કરવો જરૂરી છે આ બાબતે. એ હવે જે ઘટનાના જે એ આવે સામે એના પરથી જ ખબર પડશે કે ભાઈ શું એ છે. Subscribe now and press the bell icon. Never miss an update.